મનોજભાઈ હું કીધું ફરીથી કયો તો? હવે જવા દો ને, મજાક કરવાનું છોડો ને, બહુ કરી હવે. મારો દીકરો મને પૂછ્યા વગર કાંઈ કરે નહીં. હા તો આવે એટલે હું પૂછું. તમે તે અશોક, હા. એક વાત કહું? અરે બોલો ને બા. આપણા ઓલા મનોજભાઈ નહીં, હા હા જૂના પાડોશી, હા હા. અત્યારે એનો ફોન આવ્યો હતો. હા, એની છોકરીનું લગ્નનું પાકું કર્યું છે ને, એટલે હા. લગ્નમાં આવવા માટે કીધું હશે. જઈ મને આવશું બોલવા બા. દેશો? મને બોલવા દેશો? એનો ફોન આવ્યો હતો અને મને કે તમને કાંઈ ખબર છે? મેં કીધું હે નહીં. તો કે આ તમારા છોકરાએ પાણીપુરીની લારી કરી. મેં કીધું હોય નહીં. હવે મેં કીધું મજાક છોડો, મારો દીકરો મને પૂછ્યા વગર પાણી નથી પીતો, એ પાણીપુરીની લારી કરે? તો કે હા, એમ કે જોઈ આવો ત્યાં. મેં કીધું મારો દીકરો આવે ને એટલે પૂછું. વાહ. તો અશોક આ વાત સાચી છે? હા હાસી છે. બા જો એમાં એવું હતું ને કે અમારા મગજમાં અચાનક આ પ્લાન આવ્યો. અચાનક પ્લાન આવ્યો ને એટલે તમને વાત કરવાનું રહી જ ગયું અને ફટાફટ લારી નાખી દીધી અને પછી મુહૂર્તે વયું જતું. સરસ. માં મરી ગઈ હતી અને લારી આમ તૈયાર જ હતી કે અચાનક વિચાર આવ્યો અને લારી લઈને હાલવા માંડ્યા. લારી ન લીધી, વસ્તુઓ ન લીધી, પૂરીઓ ન લીધી, પાણી ન લીધું, મસાલો ન કર્યો અને સીધી લારી લઈને હાલવા જ માંડ્યા. માને પૂછ્યું નહીં ને કીધું નહીં. એમાં તમને હું પૂછવાની કા જરૂર છે? હું કોણ છું? હા, તમે અમારામાં જ છો, પણ જો બા તમને પૂછ્યું હોત તો તમે શું લારી કરવા માટે હા પાડત? અત્યારે તમને બહારથી કોઈકનો ફોન આવ્યો અને તમને પાણીપુરીની લારીની વાત કરી તો પણ તમે એટલા અકળાવ છો, તો તમને વાત કરી હોત તો શું થાત? શરમ જેવું કઈ છે? શરમ જેવું? આ આખું ગામ બજારમાં નીકળતું હોય અને તને પાણીપુરીની લારી પર ઊભો ઊભો પાણીપુરી વેચતો જોવે તો એ આપણા ઘરની ઇજ્જત છે? કાંઈ અરે આબરૂ બા. છે? હા, ઘરમાં પૈસા ઘટશે તો આ બહારના લોકો જે જોવે છે એ પૈસા નાખી જશે. ધંધા કેટલાય છે. પાણીપુરીની લારી કરવી જરૂરી હતી? બા મારી વાત સાંભળો. કોઈ પણ ધંધો છે ને નાનો નથી, સમજ્યા? અને એમાં કાંઈ શરમ ન રાખવાની હોય ધંધામાં. હું શરમની વાત નથી કરતી, પણ જરાક તો આ ચલાવાય ને. માણા સવારે ઉઠે ને એટલે એને પેલી ચા જોઈએ, ચા અરે કાંઈક નાસ્તો જોઈએ. તો માણા એવો ધંધો ચાલુ કરે કે સવારે 5 વાગ્યાથી લઈને રાતે 12 વાગ્યા સુધી તમારે ત્યાં ઘરાકી તૂટવી ન જોઈએ. બા. એને બદલે આ પાણીપુરી લોકો સાંજે 5 વાગે ખાવા આવે ને 8 વાગે બધું પૂરું થઈ જાય. એમાં જ એમાં હું ધંધો કમાઈશ. એમાં જ ધંધો થાય બા, એમાં જ ધંધો થાય. આ સવારે 5 વાગે સવારે કોઈને ચા જોતી હોય તો ઉઠવું કેટલા વાગે પડે? રાતે 3 વાગે. આ આખી રાત ઉજાગરાના ધંધા કરે કોણ? પૈસા કમાવા માટે બધુંય કરવું પડે. આ આના શબ્દો છે. આ અને 5 પૈસા રૂપિયા કમાવા માટે કોઈ ધંધો નાનો નથી. ઈ આના શબ્દો છે. આ 5 રૂપિયાની ચામાં પૈસા ના બને. પૈસા ના બને. આ ઉંમરે તું મને શીખવાડે છે? હજી તો તું ઉગીને ઊભી થઈ છે, તને હું ખબર કે કયા ધંધામાં શું હોય? અરે ખમણની લારી કરી હોત ને તોય મને કંઈક આમ એમ થાત કે મારા દીકરાએ જો ખમણની લારી કરીને લોકોના પેટ ઠારે છે. આ જો બા, હા પાણીપુરી ખાશે ને તોય લોકોના પેટ ઠરશે. અને બીજી વાત, હવે ધંધો ચાલુ થઈ ગયો છે ને તો કકળાટ શું કામ કરો છો? ચાલવા દો ને. ના, મને જરાય નથી ગમ્યું. તો તમને ન ગમે તો? હા, ન ગમે તો મેં તને જે કીધું ને ઈ કર. અને એમાં હું તને સાથ આપીશ. તું સવારે વહેલો નહીં આવી શકે ને તો હું જ ચાનું ચાલુ કરીશ. પાણીપુરીની તું પછી લારી જ આવજે. રહેશે બા, પાણીપુરીની લારી ચાલુ જ રહેશે. બીજો કોઈ ધંધો નહીં થાય. અને અશોક, તમારા આ ધંધામાં હું તમને સપોર્ટ કરીશ. જો તમે આની વાત સાંભળી, એવી રીતે તમારે બોલવાનું હોય બા. પેલા મેં એમ જ કીધું, પણ તમારી આમાં આવી નહીં ને એટલે મારે ઉગ્ર થવું પડ્યું ને મોટો અવાજ કરવો પડ્યો. બાકી મારા દીકરા વહુ સામે હું મોટો અવાજ કરું ને એવી નથી. ધંધો કરવો જ છે ને મહેનત કરવી છે તો એમાં એવી રીતે કરો કે તમારી મહેનતે ઉગી નીકળે અને તમને 2 પૈસા દેખાય ખરા. અરે આમાંય પૈસા દેખાય જ છે, પણ ચોમાસામાં હવાયેલી પાણીપુરી ખાવા કોણ આવશે? એટલે 4 મહિના બેસો ઘરમાં. જેને ખાવાની ટેવ હશે ને એ બા આવશે. ન આવે એ આવે જ નહીં. પણ ચા 12 મહિના ચાલે અને જેને આદત હોય એ હવારથી આવીને ઊભા જ રહી જાય. બસ જો હો વાતની એક વાત, મેં આ પાણીપુરીનો ધંધો કર્યો છે ને એ હું મૂકી નહીં. હા, તો પછી તમે આ ઘર મૂકી દો અને જાઓ અહીંયાથી. હા, શું વાત કરો છો બા? બરાબર છે. તમારે મારી એક વાત સાંભળવી નથી, સમજવી નથી, એ રીતે કરવું નથી. તો તને એમ લાગે છે કે હું આટલા મોટા અવાજે બોલીશ એટલે બા મારાથી દબાઈ જશે એમ નહીં. કાંઈ વાંધો નહીં. હા, મારે આ ઘર છોડવું પડશે ને, હું ઘર છોડી દઈશ. છોડી દો. હા, શું કહો છો તમે? હા, છોડી દો.
પણ એક પણ રૂપિયાની મારા પર ત્યાં આશા નહીં રાખતા. બસ. કઈ સાંભળ્યું? શેનું? ઝઘડો થયો આ સોસાયટીમાં ઝઘડાઓ બહુ થાય છે. ઘરમાં. ઘરમાં ઝઘડો? બહુ મોટા પાયે ઝઘડો થઈ ગયો છે. શું વાત કરે છે? તો શું, કોનો? તમારા બા અને તમારા ભાઈ ધબધબાટ એટલો ઝઘડો કર્યો ને બહુ મજા, જરાય મજા ન આવી. ઘરના લોકો બા ઝઘડો કરતો એટલે બહુ ખરાબ લાગે ને, મજા જ નહોતી આવતી. બોલો. શેમાંથી થયો તો ઝઘડો? છોડો ને, આપણે શું લેવા દેવા છે? જે કરતા હોય એ કરવા દો ને. તમે તૈયાર થાઓ. લો. તને બધી ખબર જ હોય ને. ઝઘડો શેમાંથી થયો? થયું એવું કે અશોકભાઈ છે ને, આપણા પોતાના અશોકભાઈ, એમણે હા, એ મને ખબર છે, પોતાના છે. એમણે પાણીપુરીની લારી કરી. નવો બિઝનેસ સેટ કર્યો છે. પાણીપુરીની લારી, 7 ફ્લેવરનું પાણી આપે છે બૈરાઓને. શું ધંધો જમાવ્યો છે! વાહ ભાઈ વાહ. રોજના 20 રૂપિયા બચ્યા તમારા. કેમ ન ગમ્યું? હું કઈ સમજાતું નથી. માનીએ છીએ કે મોટા ભાઈ ભણેલા નથી, પણ એનો મતલબ એ નથી ને કે મનમાં આવે એવો ધંધો કરી લેવાનો. કંપનીમાં નોકરી કરું છું, મને લોકો પૂછે કે તમારા મોટા ભાઈ શું કરે, તો હું કહું છું કે એમનો પોતાનો મોટો બિઝનેસ છે. હું હરેક તો આ વખતે મોટો બિઝનેસ જ છે. રોજ છે ને, તમે જ્યારે પાણીપુરીની લારીએ જશો ને, ક્યાંય પણ કેટલી બહેરાઓ ઊભી હોય છે. લોકો પડાપડી કરતા હોય છે પાણીપુરી માટે. આનાથી મોટો બિઝનેસ આ દુનિયામાં કોઈ ના હોઈ શકે. ના નથી પાડતી. જે લોકો પણ આ બિઝનેસ ચલાવે છે ને, એમના માટે બહુ સારી વાત કહેવાય. હું એ જ કહું છું. અને હું તો કહું છું કે એનાથી એનું ઘર પણ ચાલે છે અને ચાલતું રહેવું જોઈએ. એનાથી મને કોઈ વાંધો રોકડો ધંધો, કાંઈ પણ તકલીફ પડે એટલે 1 પ્લેટ પાણીપુરી વેચી પણ નાખવાની. મારો ભાઈ જે આ પાણીપુરીના ધંધો કર્યો છે ને, એ મને ગમતી વાત નથી. એ તો બાઈ કહેતા હતા કે સાચું જ કહેતા હતા. ખીજાવવું જ જોઈએ અને ઝઘડો કરવો જ જોઈએ એની સાથે. બુદ્ધિ જેવું છે જ નહીં મોટામાં હું જરા. એમ જ કહું છું, ખબર જ નથી પડતી એમને કાંઈ. જો ભણેલા ન હોય તો કાંઈ વાંધો નહીં, 50 ધંધાઓ બીજા હતા. મતલબ હું એવું નથી કહેતી કે પાણીપુરી વેચવી એ કોઈ ખોટી વાત છે, સારી બાબત છે. પણ બધાના ઘરના અલગ અલગ નિયમો હોય કે નહીં? નિયમ હોય જ ને. મને શરમ આવે છે. શરમ છે ને એમાં. તારે ખબર નથી હજી એની. શું? એને છે ને પાણીપુરી બનાવતા નથી આવડતી એ જ ને, તો મને ખબર છે. બા કહેતા જ તા બધું. આ પહેલા એમને 17 ધંધા બદલ્યા છે. તને ખબર છે? હા, અમારી કંપનીની એક મીટિંગ હતી. મીટિંગ પછી અમે લોકો બહાર નીકળ્યા અને ઓફિસની નીચે જ એમણે શેરડીનો સીસોડો રસ કાઢીને ત્યાં વેચતા હતા. અમે લોકો 5 જણા ત્યાં ઊભા રહ્યા તો ભાઈને બધા કહેવા લાગ્યા, તમારી સામે દાંત કાઢીને કહે છે, મારું નામ લેતા હતા. મેં કીધું રહેવા દો, ઓળખાણ નથી કાઢવી. પૈસા નહોતા લેતા. વિચાર કર. હવે એ બધા સાથે મેં મીટિંગ કરી અને એ લોકોને ખબર પડે કે તમારો ભાઈ શેરડીના રસ કાઢી રહ્યો છે. આટલું જ નહીં, એ પહેલા ગાડી ચલાવતો હતો ત્યારે એવું કરતો હતો, બધે હોર્ન જ માર્યા કરે. વગર કામે મારી કંપની નીચે આવીને હોર્ન મારે, બતાવે મને. હું નીચે જોઉં એટલે કોણ હોર્ન મારે છે, એટલે ભાઈ આમ કરે, હું જાઉં છું અહીંયાથી, હું આવું છું અહીંયાથી. અરે યાર ભાઈ, તું જે કરે તે મારે શું લેવા દેવા? તું મને શું કામ હેરાન કરે છે? એ તો કહું છું, એ જે કરે તે આપણે શું લેવા દેવા? તમે જુઓ, એમના વાતમાં આટલો બધો ગુસ્સો ન કરો. બા કહેતા હતા કે અશોકભાઈ જો ધંધો બંધ નહીં કરે ને તો એ ઘર છોડીને જતા રહેશે. તો આપણે જવાનું છે કે રોકાવાનું છે? ધંધો બંધ કરાવી દઈશું. કારણ કે પાણીપુરી વેચવાનું ચાલુ કરશે ને તો એક સપનાની એની આદત પણ ખરાબ છે. રાતના ઊભા થઈને પણ લારી શરૂ કરી દેશે. તને ખબર નહીં હોય ને ભૂલમાં તું નીકળીશ ને તો ઊંઘમાં પૂરી ખવડાવી દેશે. 1 મિનિટ, આખા ઘરને છોડીને મને શું કામ પૂરી ખવડાવે? એમને આદત છે, પ્રેમથી બધાને બોલાવે, એનો ધંધો જમાવવા માટે થઈને પહેલા ફ્રીમાં પણ વેચે. એટલે છે ને એ બધા સપનાઓ એને આખી રાત આવ્યા કરે. આખો દિવસ જે પણ કામ કર્યું હોય ને એ રાતના ફરીથી રિટર્ન ચાલુ કરી દે. તમને હું શું વાત કરવા આવી હતી? ઝઘડો થયો એની મજા લેવા આવી હતી અને તમે આખું મૂડ સ્પોઇલ કરી નાખ્યું મારું. અરે મારું પણ મગજ ખરાબ થઈ ગયું છે. ઇજ્જતનો ફાલું તો થઈ જશે. ખબર નથી પડતી મને કે આ કરતા તો કઈ નાની અમથી દુકાન કરી હોત ને તો પણ ચાલે. વાત પતી ગઈ? વાત પતી નથી ગઈ. પાણીપુરી ખાવા જવું છે મારે. અરે પણ મોટા ભાઈને ત્યાં શું? હે ભગવાન, આ મોટા ભાઈને હું કેવી રીતના સમજાવીશ? મમ્મી, અંકિતા, હું આવી છું. મને થોડી ખબર હતી કે તું આવવાની છે. ના ફોન કર્યો ના જાણ કરી.
ફોન કર્યો હોત તો પણ ખબર હોત કે તું આવે છે. હવે મારે તમારા ઘરે આવવું હોય તો મારે હવે ફોન કરીને આવવાનું? ના બેટા, એવું નથી. આ તો તું આવવાની હોય તો થોડી ઘણી તૈયારી કરી રાખું કે નહીં? તને તો ખબર છે હું એકલી રહું છું, એટલે કંઈ ખાસ જમવાનું પણ ન બનાવું, તું જાણે છે ને. હું જમવા માટે નથી આવી મમ્મી, તો એક ખાસ વાત કરવી હતી એના માટે આવી છું. તું બોલ ને, એમાં શું મૂંઝાય છે? અને આવી છે તો તરત જવાનું પણ નથી. હું તો કહું છું કે જમીને જ જજે, જમાઈને પણ બોલાવી લે અહીંયા. ના ના મમ્મી, હું તમને પૂછું છું કે અહીંયા આજુબાજુમાં ક્યાંય ભાડાનું મકાન છે? કેમ? ભાડાનું મકાન? કોને જોઈએ છે? એટલે તારા કોઈ સગામાં જોઈએ છે, કોઈ ફ્રેન્ડને જોઈએ છે, કોને જોઈએ છે? ના મમ્મી, કોઈ સગામાં નથી જોતું. મારે અને અશોકને રહેવું છે. તારે ને અશોક કુમારને? હા. અરે તમારું તો આટલું સરસ મકાન છે અને બંને ભાઈઓ સાથે તો રહે છે, તો અચાનક શું થયું કે તારે અને અશોક કુમારને ભાડાના મકાનમાં રહેવું છે? મારા સાસુએ કીધું છે એટલે. તારા સાસુ ગાંડા થઈ ગયા છે કે શું? હા, અને વાત શું કે ભાડાના મકાનમાં જવું પડે? એમાં એવું છે ને મમ્મી કે અશોકે હમણાં નવો ધંધો ચાલુ કર્યો છે. અશોક કુમારે નવો ધંધો ચાલુ કર્યો? શાનો? પાણીપુરીની લારીનો. પાણીપુરીની લારી? હા, પાણીપુરીની લારી કરી છે. હવે તમે જ કહો તો મમ્મી, હા કોઈ પણ ધંધો નાનો કે મોટો હોય છે, હા આપણને એ ધંધામાં રસ હોવો જોઈએ. અને મારા સાસુને એ ધંધો નથી ગમતો, એટલે એવું કહે છે કે જો તમારે ધંધો ના છોડવો હોય ને તો તમે આ ઘર છોડી દો. અને અશોકે કહી દીધું કે અમે આ ઘર છોડીને જતા રહીએ છીએ. એટલે હવે અમારે રહેવા માટે કંઈ ભાડાનું મકાન તો ગોતવું પડશે ને મમ્મી. બેટા જો, ભાડાનું મકાન તો આપણા અહીંયા તો કોઈ જગ્યાએ નહીં મળે. તું તો જાણે જ છે ને, આપણી સોસાયટીમાં બધા જ મકાન અપાઈ ગયા છે. પાછળની સોસાયટીમાં હશે તો એ ચાલશે અને આની આગળની સોસાયટીમાં હશે તો પણ ચાલશે. બધું ચાલશે એ વાત બરાબર, પણ તું જાણે છે ને કે હું તો એકલી જ રહું છું અને મારી દીકરીના માથે કે મારા જમાઈના માથે કોઈ સંકટ હોય અને હું ચૂપચાપ બેસી રહું. ના, તું ચિંતા નહીં કર. એક કામ કર, તું અને અશોક કુમાર આ ઘરમાં આવીને રહ્યો ને, ભાડાના ઘરમાં જવાની ક્યાં જરૂર છે? અહીંયા? હા જો, હા ના મમ્મી, મારી વાત સાંભળ. મને ખબર હતી તારી પણ ના હશે ને અશોક કુમારની પણ ના હશે, પણ ગાંડા ન કાઢો. આ તારું ઘર છે અને આમ પણ મારું બધું તારું જ છે ને બેટા. એ બધી વાત સાચી મમ્મી, પણ અશોક ક્યારેય આ વાતને નહીં માને અને હું પણ નથી માનતી. જો હું નથી ઈચ્છતી કે તમારા ઉપર અમે બંને બોજ બનીને રહીએ. આમાં બહુ જ સાના. કુમારે નવો નવો ધંધો ચાલુ કર્યો છે અને અત્યારે તમે લોકો ભાડાના ઘરમાં રહેવા જાઓ તો તકલીફ વધે. પણ મને એ ન સમજાયું કે તારા સાસુએ અશોક કુમાર ધંધો કરે છે છતાંય ઘરની બહાર કાઢવાની વાત કરી. એને આ પાણીપુરીનો ધંધો નથી ગમતો, એટલે એને સમાજ અને સોસાયટીની બીક છે કે કાલ સવારે લોકો જોશે કે અશોક પાણીપુરીની લારીએ ઊભો ઊભો પાણીપુરી વેચે છે તો શું વાતો કરશે. લોકો આપણા ઘર ચલાવવા તો નથી આવતા ને. એ જ સમજાવ્યા તમે એને કે લોકો આપણા ઘરમાં પૈસા ઘટતા હશે ને ત્યારે આપણા ઘરમાં પૈસા નાખવા નહીં આવે. એટલે અશોકને જો પાણીપુરીના ધંધામાં રસ હોય ને તો એને એ કરવા દો, પણ નહીં, એ કઈ વાત સમજવાને લાયક જ નથી મમ્મી. સાચું કહું ને તો જ્યારે માણસ ઊભો થતો હોય ને ત્યારે પોતાના હોય તો સપોર્ટ કરવો જોઈએ, સાથ સહકાર આપવો જોઈએ. પણ તું ચિંતા નહીં કર બેટા, તારા સાસુની વિચારસરણી બહુ નાની કહેવાય. અરે પોતાનો દીકરો મહેનત કરીને આગળ આવવાની કોશિશ કરે ને, ધંધો ગમે એ હોય, અને આમાં તમારી સમાજમાં આબરૂ જાય એવું વિચારો છો, એના કરતાં એમ વિચારો ને કે કાંઈ ખોટું તો નથી કરતો ને, મહેનત કરે છે ને, તો મહેનતનું પરિણામ એને સારું મળશે. મને લાગે છે કે આ લોકોની છે ને સમજણ શક્તિમાં ફેર છે. પણ ચિંતા નહીં કર. છોડો ને મમ્મી, તમે હા બાજુવાળા માસીને કહેજો ને કે મકાન હોય તો કે. તું ચિંતા નહીં કર, તું અહીંયા આવી જા, આપણું જ ઘર છે, પછી જોયું જશે. બસ એકવાર મારી વાત માન અને અશોક કુમારને વાત કર, એ પણ માનશે. સારું મમ્મી, વાત કરીશ. કેમ આમ બેઠા છો? કેમ ઘરમાં કંઈ થાય છે એ તને કાંઈ ખબર જ નથી પડતી? ખબર જ છે, જાણ થઈ મને, પણ હવે આમ બેસવાથી કંઈ નહીં થાય ને, કંઈ વિચારવું પડશે ને કે તમે હા વિચાર કરી રહ્યા હતા કે મોટા ભાઈ
મસાલો કેવી રીતના બનાવતા હશે, પૂરી કેવી રીતના ભરતા હશે, પાણીથી કેવી રીતના આપતા હશે. ના, એવા કોઈ ગંદા વિચારો હું નહોતી કરતી. બસ વિચાર તો એ કરતી હતી કે એણે જ્યાં લારી કરી છે ત્યાં આપણી સોસાયટીની બહેનો પણ, ભાઈઓ પણ, છોકરાઓ પણ ત્યાંથી પસાર થતા હોય ને એને જોતા હોય અને આપણી કેટલી મજાક ઉડાવતા હશે. મજાક નહીં, આપણું નામ ફરી જશે. નાક કપાયું, નાક. પપ્પાએ છે ને આ ઘર બનાવતી વખતે લખ્યું હતું બહુ સારો સુવિચાર. શું લખાવ્યું છે આપણા ઘરની બહાર? ભૂલી ગયા? મારે એ બધું યાદ નથી કરવું. જે લખાયું હોય એ. સ્વર્ગ લખાવ્યું છે, સ્વર્ગ. અને ભાઈ, આ ધંધો ચાલુ કર્યો છે ને એટલે હવે આપણા ઘરને સ્વર્ગ તરીકે કોઈ નહીં ઓળખે. બધા કહેશે અશોક પાણીપુરીનું ઘર, અશોક પાણીપુરીનું ઘર. ના, ક્યાં છે પાણીપુરી? નર્ક. નર્ક કરી દીધું છે એણે ઘરને. પાણીપુરી ક્યાં? બસ હવે તું છે ને બળ્યા પર ડામ દે. ના, પાણીપુરી સાંભળીને દોડતા દોડતા આવી કે હું પણ ખાવે એમ. તો ત્યાં જવું તું. અહીંયા નથી કોઈ પાણીપુરી. મોટા ભાઈને જરૂર જ છે એક એમને હેલ્પ કરે ને એવી. હેલ્પર નહીં. હા, એટલે તું છે ને ત્યાં જઈ શકે છે, અડધો પગાર આપશે તને. હારવાર તું પૂરી બનાવવા લાગજે. મારે ઘરનું નાક નથી કપાવવાનું. મોટા ભાઈ તો ઘરનું નાક કપાવી નાખ્યું છે. એ બાને મફતમાં ખાવા પણ મળશે ને. ઠૂસ્યા કરજે પાણી. રોજ પાણીપુરી નો ભાવ. હું શું કહું છું બા, પાણીપુરી ખોરાક પણ નથી. શાંતિ રાખને તારું. હું શું કહું છું તમને કે છે ને હવે તમે એક કામ કરો, આ જલ્દી છે ને આ સ્વર્ગના ભાગ પાડી દો, એનો ભાગ એને આપી દો ને મને મારો ભાગ આપી દો એટલે વાત પતે. ના, ભાગ આમાં નહીં પડે. કેમ? અને સ્વર્ગમાંથી ગ નીકળી જશે. સ્વ એટલે હું અને હું એટલે મારું. આ બધું મારું રહેશે, પણ અશોકનો ભાગ આમાં 1 રૂપિયાનોય નહીં પડે. એનો ન પડો તો કઈ નહીં, મારો તો પાડી દો. શું કામ? તું એ જાય છે બહાર? બહાર નથી જતો. બસ તો તું અહીંયા જ છે ને મારી સાથે. તો કયા ભાગની જરૂર છે તને? મારે છૂટવું છે એનામાંથી. આ છે ને કારણ કે 15 દિવસે ધંધા બદલતા હોય એને કાલ સવારે નુકસાન ગયું તો ઘણું જીવો. તબિયત બગડી ગઈ છે એની હા. વાતો સાંભળીને. રાડો પાડી પાડીને એની સાથે ઝઘડો કરી કરીને. અને તમને કહી દઉં, મેં તો ત્યાં સુધી વિચાર કર્યો છે કે આપણી જે અટક છે ને એ અટક કઢાવીને મારે છે ને પાછળ કુમાર ઉમાર લગાડી દેવું છે. એટલે ભાઈ ભલે અટક લગાડતા, મારે એ અટકમાં નથી રહેવું, કારણ કે એમાંય પાણીપુરી લાગી જશે. તારે જે કરવો એ કર, પણ આ ઘરના હવે કોઈ ભાગ નહીં પડે અને અશોકને તો 1 ફૂટી કોડી નહીં આપું. જીવું છું ત્યાં સુધી તો નહીં જ. સારું કહેવાય નહીં આપે. હા, તમે ચિંતા નહીં કરતા. પણ તમને ફોસલાવીને પૈસા લઈ ગયા અને નુકસાન કર્યું તો? એ બધું તો બહુ મારે નથી જોવું. હું મારામાં મક્કમ છું. જો એણે આ ધંધો કર્યો તોય મક્કમ રહીને મેં એ લોકોને ઘરની બહાર કાઢી મૂક્યા, તો હવે હું એના ભાગ ક્યાંથી પાડવાની હતી? સાચી વાત છે. સાચી સમજો તમે. ઘરની બહાર કાઢવાથી બધું સરખું થઈ જાય એવું ના હોય બા. તમે સમજો, વિચાર કરો. એમનો ધંધો બંધ થશે અને આપણે, મેં પહેલાં એને ઘણી જગ્યાએ કીધું છે નોકરી માટે, તો એને ધંધો જ કરવો છે. અને એ ભણ્યા નથી એ તમને ખબર છે, મને ખબર છે, પણ એવી નોકરી પણ મેં ગોતી હતી કે જ્યાં એ બેસીને છતાંય કામ કરી શકે, ધ્યાન રાખે. અને એવા બધા કામ તો એમને ગમતા નથી, ત્યાં તો એ ટકતા નથી. આવા બધાને ખવડાવવાના, રસ પીવડાવવાના, આઈસ્ક્રીમના ગોળા ખવડાવવાના, આ બધા કામ જ એને ગમે છે. ખબર નહીં આમાં શું એને મજા આવતી હશે. એમાં છે ને આ એનું દિમાગ નથી ચાલતું, અંકિતાનું ચાલે છે. આ છે ને રાતે એને ચાવી ભરાવવાવાળી અંકિતા છે. ને તો કેમ આટલા વખતથી નહીં ને હવે જ એને પાણીપુરીનો જોશ લાગ્યો છે? એ પહેલાં પણ 17 ધંધા બદલ્યા છે, તમને ખબર છે. શેરડીના સિસોડામાંથી માણ માણીને આપણે બહાર કાઢ્યા, ત્યાં બાકી હતું તો બરફનો ગોળો ચાલુ કર્યો. બસ તો આ જેટલા દી ચાલવાનું હોય ને એટલા દી ચાલવા દે, પછીની વાત પછી. સારું, તમે ચિંતા નહીં કરતા, ટાટા પડો અને તું ચા બનાવ જા. હા, આપણે ચા પીએ શાંતિથી. અશોક, હા. બહુ વાર લાગે તમારે તૈયાર થતા નહીં? હા, મારે વાર નથી લાગતી ને એટલી તમારે વાર લાગે. પણ મારે દિવસમાં ખાલી 1 વાર તૈયાર થવાનું હોય, બરોબર? પછી ને આ
પાણીપુરીની લારી હતો. પાણીપુરીની લારી એ તો છોકરીઓ હોય એટલે તૈયાર તો થવું જ પડે. હા તું જો કોઈને લાઈન બાઈન નહીં મારતા નહીં તો તમારો વારો પાડી દઈશ. તું આ કેવી વાત કરશો? કોઈ દી નહીં તું આજ તમે જોબ પર જતા ને ત્યારે આટલા સરસ તૈયાર થઈને નહોતા જતા. આ જ્યારથી આ પાણીપુરીની લારી કરી એવું છે ને નથી. ત્યારથી આ હેટી કેટીમાં જાઉં છું. હા તું આ મજાક કરશો કે હકીકતમાં વાત કરશો? હું હકીકતમાં વાત કરું છું અને કાલથી તમારી લારીએ હું જ રહેવાની છું. તો સારું ને. હે આ મારે તમારો ધંધામાં સાથ ના આપવો પડે. હા બરોબર છે. અને એક બીજી વાત કહું કે હું બહુ ભાગશાળી છું. ઓકે, મને તારી જેવી ઘરવાળી મળી છે. હા, અને આ બધા કહે છે ને, હા બાએ જો ને આપણું અપમાન કર્યું કે પાણીપુરીની લારી બંધ કરી દે. પણ હા શું બોલ, કોઈ ધંધો નાનો છે? મેં તમારો સપોર્ટ આપ્યો ને, સાથ આપું છું ને તમારો. આ તમારી સાથે સાથે ઘર છોડીને આવતી રહી ને. હા, અને એ પણ અહીંયા તારા મમ્મીને ત્યાં રહેવા આવ્યા છે. હવે એ પણ મારા બાને યાદ નથી આવવા દેતા હો. મારા મમ્મીનો પણ કેટલો ઉપકાર માનવાનો કે એના ઘરમાં રહેવા માટે આપણને જગ્યા આપી અને આટલો સાથ આપે છે. હા, પણ કંઈ નહીં, હવે હું જાઉં. તો મારે મોડું થાય છે, તમે જાઓ. એક તો ઓલરેડી તૈયાર થવામાં તમે એટલી વાર લગાડી છે. જાઓ જલ્દી. અરે અંકિતા, ક્યાં ગયા કુમાર? હા કુમાર જતા રહ્યા, એને મોડું ના થાય. હા ઘડિયાળમાં તો જુઓ કેટલા વાગ્યા છે. અરે ગમે એટલા વાગ્યા હોય, બિચારા આખો દિવસ આમ જોવા જઈએ ને તો દિવસ રાત મહેનત કરે છે. હું શું કહું છું, કુમાર જતા રહ્યા, મારે વાત કરવાની હતી. મને કહી દો, એ તો જતા રહ્યા. હા, પણ અત્યારે એ ધંધામાં એટલા ઓતપ્રોત થઈ ગયા છે કે મારે એમની સાથે જ વાત કરવી પડે એવી હતી. જો સાંભળ, એમાં એવું છે કે તારા સરલા માસી છે કે નહીં, એમનો ફોન આવ્યો હતો. કહેતા હતા કે દીકરી જમાઈને લઈને આવજે. અરે એમને કંઈક હવનનું આયોજન રાખ્યું છે અને ત્યાં આગળ જમણવારમાં સ્પેશિયલી બોલાવ્યા છે. હવે કુમાર છે કે દિવસ રાત બસ માત્ર ને માત્ર એમના ધંધા સિવાય એમને કાંઈ નથી દેખાતું. હા તમને ખબર છે ને મમ્મી, જ્યારે પુરુષનો મનગમતો ધંધો હાથમાં આવી જાય ને એટલે રાત દિવસ એમાં એક કરી નાખે છે. અને અત્યારે તો એની પાસે 1 મિનિટ પણ બેસવાનો સમય નથી. પણ હું એમ કહું છું કે આ બંડલોના બંડલો તો લાવે છે ઘરે કમાઈને, તો પછી હવે શું કામ ચિંતા કરવાની જરૂર છે? હા, એકાદો મહિનો બંડલ લાવ્યા તો શું આખી જિંદગી ચાલશે? આ ધંધો જો એકવાર સેટ થઈ જાય ને એટલે બસ. અને એમાં પણ આજે બીજી દુકાન કરી છે, હા બીજી લારીનું ઓપનિંગ છે આજે, એટલે એને જવું ના પડે. પણ એકલા હાથે કેટલી જગ્યાએ પહોંચી વળશે? બધું થશે માં, બધું થઈ જશે, તમે ચિંતા ના કરો. બિચારા ઘરેથી કોઈનો સાથ સહકાર નહીં અને છતાંય આટલી મહેનત કરે છે. જોજે ને એક દિવસ એવું નામ કમાશે ને કે જે લોકોએ એમના ઘરની બહાર કાઢ્યા છે ને એ બધા એમના પગે પડતા આવશે, એમને નમતા આવશે. હા, મારા ઘરના સાથ નથી આપતા તો શું થઈ ગયું? તમે તો અમારી સાથે છો ને. હાસ તો. અને એમ પણ મમ્મી, જો તમે અમારો સાથ ના આપ્યો હોત ને તો અમે આ બધું હારી ગયા હોત. અરે બેટા, મારે તો જે ગણે તું જ છે, દીકરો ગણ કે દીકરી. હવે જમાઈ આટલે સારો મળ્યો છે જે પોતે પુરુષાર્થ કરીને મહેનતનું ફળ મેળવવા ઈચ્છે છે, તો હું સાથ ન આપું તો કોણ સાથ આપે? તું જ મને કહે ને. અને જો અંકિતા, મને ખબર છે કે માણસને જ્યારે પોતાનો સાથ મળે ને, એટલે કે પોતાના વ્યક્તિઓ એની આજુબાજુમાં ઊભા રહે ને, તો હારેલો માણસ પણ જીતી જાય. અને હું તો તને કહું છું, દુનિયામાં ગમે એવી પરિસ્થિતિ ક્યારે પણ પોતાના પતિ પર આવે ને ત્યારે પત્નીએ સાવિત્રી બનીને ઊભું જ રહેવું જોઈએ. સાચી વાત છે મમ્મી. પણ મમ્મી, એક વાતની મને ચિંતા થઈ છે. શું? મારા સાસુ જે રીતે અમને ઘરની બહાર કાઢ્યા છે એ ક્યારે અમને ઘરે બોલાવશે કે નહીં? અને આમ કેટલા સમય સુધી અમે તમારી સાથે રહીશું? ચિંતા નહીં કરને બેટા, એ પણ બોલાવશે ને નમતા પણ આવશે. જોજે ને, સમય છે ને ક્યારેય કોઈનો એક જેવો નથી રહેતો. સમય બદલાશે અને મને ભરોસો છે મારા જમાઈ પર, એ સમય બદલીને રહેશે. સારું, હવે હું લાપસી મૂકું. આજે બીજી લારી ઓપન કરી છે. હા, બનાવી તો પડે જ ને.
લિસ્ટ. રાખો. હું નહીં રાખી શકું કારણ કે વસ્તુ લેવા તમારે જવું પડશે. વસ્તુઓનું લિસ્ટ છે, ઘરમાં જે ખૂટે છે બધું લાવી આપો. એમ નથી પૂછતી કે નોકરી ઉપર ક્યારે જવાના છો, અને ઉલટાની અત્યારે સવાલ કરીને એમ કહે છે મને કે આ લિસ્ટ લો રાખો. નોકરી ઉપર જવાનો સમય તમને તો ખબર જ હશે ને, તો જાતે જતું રહેવાનું, એમાં પૂછવાનું શું હોય? અને આ વસ્તુઓ જાતે બોલી ન શકે એટલે મારે બોલવું પડ્યું. દરેક વસ્તુઓ છે ને ઓછી કરો કાંઈ. આ ઘરમાં આપણે 3 જણા જ રહ્યા છીએ હવે. આટલી બધી વસ્તુઓ કઈ મગાવવાની જરૂર નથી. તો હું એકલી ખાઈ નથી જતી આદિ. શાક રોટલી ખાઈને માણસો જીવે જ છે. એ તમે જ છો ને જેને દાળ ભાત છાશ પાપડ સલાડ સિવાય નહોતું ચાલતું. અરે ખોટા ખર્ચાઓ કરો છો. અઠવાડિયામાં 3 વાર તો તમારે પિઝા બનાવવા જોઈએ, સેન્ડવિચ બનાવવા જોઈએ, નવું નવું ખાવા જોઈએ તમારે તો. વાનગીઓ બનાવવા સિવાય કંઈ આવડતું નથી. લિસ્ટ આપ્યું છે, વસ્તુ લાવો એટલે કામ પતે. આદિ આ શું કરો છો તમે? આ શું કર્યું? તારા લિસ્ટને ફાડી નાખ્યું. થયું છે શું મને કહેશો તમે? થયું છે એ કે કંપનીની અંદર છે ને અત્યારે ફૂલ મંદીનો માહોલ ચાલે છે. તો ગમે ત્યારે ગમે તેને કાઢી શકે એમ છે. મારો પગાર અડધો કરી નાખ્યો છે. હવે અડધા પગારમાં ઘર કેવી રીતના ચલાવવું ને એ વિચારી રહ્યો છું, અને એટલા માટે અત્યારે નોકરી પર પણ નથી ગયો. અને ઉપરથી હવે તું આ બધા લિસ્ટ આપ્યા કરે છે. આ બધા ખર્ચાઓ કેવી રીતના મારે પૂરા કરવા? આદિ ખોટો ગુસ્સો ન દેવડાવો, સમજ્યા તમે? ગુસ્સો ન દેવડાવું એટલે તો હું શું કરું? મને ગુસ્સો આવે છે. તો ઘરમાં જે વસ્તુ જોઈતી હોય તો જોઈએ જ ને આદિ. એવું તો નથી કે હું ડબલ ખાઈ જતી હોય. ખાઈ જવાની વસ્તુ હોય તો પણ સમજીએ. બધી જરૂરી વસ્તુઓ હતી. કપડાં ધોવાનો પાવડર અને સાબુ તો ન ખવાય ને. આજથી બચત કરવાનું ચાલુ કરી દો. કપડાં ધોવાનું બંધ કરી દઉં? કર કસરાઈ કરો. કપડાં છે ને એક જ દિવસ ધોવાના, અને એ પણ એક સાથે અઠવાડિયાના. ત્યાં સુધી ધોવાના જ નહીં. અઠવાડિયે ધોવું કે 10 દિવસે ધોઈએ? સાબુ જોઈએ તો જોઈએ, પાણી જોઈએ તો જોઈએ, પાવડર જોઈએ તો જોઈએ. સાબુ ખાલી સુંઘાડી દો ને તોય ચાલે. એવું જરૂરી નથી કે લગાડવો જ પડે. અને આપણે તે શરીરમાં ખાલી પાણીથી નાહી લો ને તોય ચાલે. આપણે જરૂર નથી કે શરીરે સાબુ લગાવવો જ પડે. મોઢે સાબુ લગાવી દે, ધોળા લાગો એટલે બહુ થઈ ગયું. આદિ હું આ બધી વસ્તુઓમાં પડવા નથી માંગતી. ઓલરેડી મોટા ભાઈ આ ઘર મૂકીને જતા રહ્યા છે, બાની તબિયત ખરાબ રહી છે, અને હવે તમે પણ આ જ કરશો તો હું કોને જવાબ આપું? કેટલાકનું સાંભળું? એક એમને કઈ કામ ધંધો છે નહીં. મગજ ગરમ કર્યા કરે, બોલ્યા કરે વગર કામનું. પછી ગળું દુખે ને, કમર દુખે ને, પછી કહે કે મને હવે તો છે ને શ્વાસ ચડે છે ને, તબિયત ખરાબ થઈ જાય, ચક્કર આવે છે. અરે આવે જ ને, ટીકડાઓ પીતા નથી ટાઈમે તો. સારું કહેવાય. હું તો બીજું શું કહી શકું? આમાં આવે તમને મજા આવે એમ કરો, બીજું શું? અને વસ્તુઓ ન હોય તો ભૂખ્યા બેસી રહેશું. હવે બીજું તો મારી પાસે કોઈ રસ્તો છે નહીં. મારે તો કઈ પાણીપુરી લારીએ નહીં જવાય ને કામ કરવા. તમે જ કહેતા હતા કે નાનો ધંધો છે, નાનો ધંધો છે. આજે મોટા ભાઈને જોવો ને પોતાની જાતને જોવો. મને નહીં શીખવાડ. તારી શિખામણની મારે જરૂર નથી. આવી મોટી શીખવાડવા મને. મોટા ભાઈને જેવું નહીં તેમને જેવું. એટલે હું એ બધા હાથ ભીના કર્યા કરું, અને એ કામ કરે છે એમ એ મહાન થઈ ગયા મોટા. વાત કરે તે વાત એ છે કે મંદી છે, આખા ગામમાં મંદી છે. મારા એકના ઘરે મંદી નથી ઘૂસી ગઈ. વાત કરે છે લો. અને અત્યારે છે ને આ સમયમાં કેવી રીતના જીવવું એ તને કહું છું. અને આપણી પાસે બચાવેલા પૈસા પડ્યા હોય ને તો અત્યારે કંઈક સંઘરી ના રાખવાના હોય, કાઢી નાખવાના હોય, વાપરો બધા તમારી પાસે હોય. અને આ લિસ્ટને મને નહીં આપવાનું, તમારે લઈ આવવાનું બધું તમારી પાસેથી. કેટલું બોલો છો એ ખબર છે? હજી તો બોલું જ છું, બાકી તો હું તો એમ કહું કરીને બતાવીશું તમને. તો શું કરીને બતાવશો? વેચી નાખો બધું. છે તારા પપ્પાનું કઈ? હા, મારા પપ્પાને એક જમાઈ છે, વેચી નાખો એને. મારા પૈસા આવતા હોય તો હું જ ના વાપરું મારા પૈસા ખુદ. જો વાદી લપ ન કરો. વસ્તુ લાવવાના છો કે નહીં એટલું કહી દો. ફાડી નાખ્યું લિસ્ટ એમ મેં કીધું તને. તો વાત પતી ગઈ. હા, આજે બસ. જમવા નહીં મળે. હા તો કાંઈ વાંધો નહીં, નથી જમવું. તમે નો જમતા. અને સાંભળી લેજો, બાને પણ કહી દેજે. હા બોલ, શું છે? ભાઈ આવું છું ઓફિસે. તમે લોકો જીવ લેશો મારો? આમ પણ ઓફિસમાં બહુ મોટું કામ ફાટ્યું જાય છે ને મંદીમાં, મને ખબર છે. ઘરે જ બેઠો છું હજી, અને ઘરે જ રહીશ. તમારે નોકરીમાંથી કાઢી મૂકવો હોય તો કાઢી મૂકો, કારણ કે અડધો પગાર તો કરી જ નાખ્યો છે ને. અરે તું બોસને કે ગમે તેને કે, સાંભળી લે. ઓ કેતન, તને જ કહું છું. કેમ કેતન બોલવું પડ્યું? મેનેજર છે, મને કે હજી ટાઈમે કેમ નથી ઓફિસે પહોંચ્યો? આ ફોન વેચી નાખે તો પણ ઈ વારો આવશે. ધીરજ રાખ. તારા પપ્પાએ ઘરે ના કરાવે છે ને એ વેચવાના જ છે. ધીમે ધીમે બધું.
માથું તો એવું ફાટે છે ને ચક્કર આવે છે. આ મીરા હમણાં અહીંયા બેઠી હતી ને એ ક્યાં ગઈ પાછી? મીરા, એ મીરા ગઈ હશે કંઈક કામે. હે ભગવાન. હા બા બોલાવી. હા શું થયું? મીરા, મને ચક્કર આવે છે. 3 દીથી દવા નથી લીધી. મારી દવાનું કાંઈક કર ને બટા. બા હું દવાનું શું કરું? મેં આદિ સાથે વાત કરી હતી વસ્તુઓ મંગાવવા માટે ને પૈસા માટે, તો પણ એમણે કહ્યું કે એમની પાસે પૈસા છે જ નહીં. અરે તને ખબર છે અમારી જે દવા હાલે છે ને, તો દવા ન લઉં ને તો એકાદ દિવસ સારું રહે, પછી શરીર મંડે ખાલી થવા. જીવ જ ન હોય શરીરમાં. કોણ જાણે કેવું થવા માંડે. એમ થાય હું હમણાં વહી જઈશ, હમણાં વહી જઈશ. તારી પાસે જરાય પૈસા નથી બેટા? બા તમે જ વિચારો ને, પૈસા હોય તો હું કાંઈ દવાની ના થોડી પાડતી હોય, પણ હું શું કરું? દાદી સાથે મેં પહેલાં જ બધી વાત કરી લીધી છે. તમે ચિંતા ન કરો. એવું હોય ને તો હું મમ્મીને ફોન કરીને તારી થોડા પૈસા મંગાવી લઈશ. ના, તારા બા પાસેથી કાંઈ પૈસા નથી મગાવવા. 2 દી ભેગા 2 દી વધારે કાંઈ નહીં. મારે ક્યાં ક્યાંય બહાર જવું આવવું છે. એ વાત પડી રહીશ. તબિયત ખરાબ હોય તો થોડી સારું લાગે. જે જોઈતું હોય એમાં ન ચાલે. પડી જોને આપણા રહીશ. ઘરમાં કોની નજર લાગી છે એ જ ખબર નથી પડતી. અશોકભાઈ અલગ થઈ ગયા, આદિત્યનો ધંધો ચાલતો સાવ બંધ થઈ ગયો, નોકરી જાય એવી પરિસ્થિતિ આવી ગઈ છે. તમે આટલા બીમાર રહ્યો છો. મને આજ સુધી એ ખબર નથી પડતી કે કયા ગુનાની સજા મળે છે આપણને લોકોને. એવું ન હોય બેટા. આ તો જો ભગવાનના દાડા છે. કોક દી હારા ને કોક દી નબળા. એમાં આમ હારી ન જવાનું હોય. નબળા હોય એ સમજ્યા બા, પણ આટલા નબળા કે માણસ કઈ વિચારી જ ન શકે. હોય આ બાજુવાળા કેટલાય દિવસથી ખાધા વગરના રહ્યા હતા. એકલી ખીચડી બાફીને દાડા કાઢ્યા છે. તો આપણે એવું તો નથી ને બેટા. ખાલી દવાના પૈસા નથી એ જ ને. થઈ જાય બેસાડ દે આમ કે આમ. તું ઉપાધિ કરમાં, બધું સારું થઈ જાય. ઉપાધિ કેમ ન કરવું? ઉપાધિ તો થવાની જ છે ને. સમજી શકું છું તમારી હાલત. તમારી તકલીફ મને દેખાઈ પણ રહી છે અને મહેસૂસ પણ થાય છે. આપણે અશોકભાઈ પાસે મદદ માંગીએ તો? ના હો, જરાય નહીં, જરાય નહીં. તું મને કે ગુસ્સો કરીને એ વહી ગયો, અને મેં ગુસ્સામાં કીધું ખરું કે તારે ધંધો ન છોડવો હોય તો ઘર છોડી દે. તો એને ભાન ન પડવી જોઈએ કે આટલા વખતથી એ અહીંયા ડોકાણોય નથી. એને એટલી ભાન ન પડવી જોઈએ કે માએ તો ગુસ્સામાં કીધું ને આપણે ગુસ્સામાં નીકળી ગયા. પણ માનું કેમ છે કેમ નહીં, જીવે છે મરે છે આપણે જોઈ આવીએ એવું એને થયું. તો હવે સામે ચાલીને હું કામ હાથ લાંબો કરવા જાવ? હું મરી જાય પણ એની સામે હાથ લાંબો કરવા નહીં જાઉં, નહીં જાઉં. આમ જોવા જઈએ તો તમે તમારી જગ્યાએ ખોટા નથી. પરિસ્થિતિ માણસને બધું કરવા પર મજબૂર કરતી હોય છે. અને આ સમયે તમને લેક્ચર આપું છું એ સારી વાત નથી. દવા કરવાના બદલે હું અહીંયા તમારી સાથે વાતો કરું છું. ચિંતા ન કરો, હું તમારા માટે કંઈ ખાવા પીવાનું લઈ આવું? ના, હમણાં મારે કાંઈ ખાવું નથી. મને જ્યાં સુધી દવા નહીં મળે ને ત્યાં સુધી મને કંઈ સારું નહીં લાગે. શું થાય છે? આપણે ડૉક્ટર પાસે જઈએ, પૈસા બાકી રાખી દઈશું. ના, હાસ આટલા વર્ષની થઈ હજી ક્યાંય મેં 1 રૂપિયો બાકી નથી રાખ્યો. તો ભગવાને આટલા સુધી મને હાંસવી છે તો 2 4 દી વધારે નહીં હાંસવી લે? હાંસવી લે, કાંઈ નહીં થાય મને. બસ આ જરાક મને સારું લાગે ને એટલે આપણે મા દીકરી ઘૂંટડો ઘૂંટડો ચા પી લઈ. દૂધ છે ઘરમાં કે નથી? છે ને? બસ તો થોડીક વાર રહીને ચા બનાવીએ. અને આમે તે જો તું છે ને મારી પાસે બેઠી હોય ને તો પાછું સારું લાગે છે ઘડીક. કોઈ ન હોય ને તો બહુ ખોટા વિચાર આવે છે બટા. વિચાર ન કરો. બેટા આવી ગયો તું? હા. બેટા મારી દવા ખૂટી ગઈ છે એટલે તો આને
દવા ખૂટી ગઈ છે તો લઈ આવાય ને, અહીંયા ક્યાં દૂર છે. પણ હું એમ કેમ જાઉં, મારી પાસે પૈસા ન હોય. લો, આટલા પૈસા નથી હોતા તમારી પાસે? નથી જોતા ને. વાહ ભાઈ વાહ, સારું કહેવાય. પૈસાનું બહાનું જ જોતું હોય છે. એટલે દરેક નાની નાની વસ્તુઓ તમે લોકો મને જ ચિંધ્યા કરશો. હરેક વસ્તુ હોય તો મીરા ફોન કરીને કહે કે આ લેતા આવજો, તેલું લેતા આવજો, આ કરજો, તે કરજો. ઘરમાં આવ્યો નથી કે શરૂ કર્યું નથી બધાએ. બટા એ કે ઘરની બહાર કોણ રહે છે તો કોને કહેવાનું હોય? કામથી જાઉં છું, કામેથી બચારો માણસ થાકીને ઘરે આવતો હોય ને તો એને પણ છે ને કોઈ જગ્યાએ ઊભો રહેવાનો શોખ ન હોય કે 50 વસ્તુઓ વીણતો જાઓ. આ તો થેલી ભરી ભરીને બધી વસ્તુઓ લાવવાની, ક્યારેક તો શાક પણ મારે લાવવું પડે છે. પણ બેટા આ 2-3 દીથી દવા નથી લીધી ને મને ચક્કર આવે છે, મને નથી સારું લાગતું. તો તમારો પ્રશ્ન છે બા, તમારે કાળજી લેવી જોઈએ. દવા પૂરી થાય ને એ પહેલા તમારે દવાની વ્યવસ્થા કરી નાખવી જોઈએ. હા તો એ તમને કહું છું તો નથી તું લાવી દેતો અને નથી ઓલી લાવી દેતી. ખોટા એ તો- ખર્ચાઓ કરો છો, દવાથી કોઈ ફરક નથી પડતો. અને અડધી દવાઓ તો કચરામાં ગઈ હતી, મીરાએ બતાવી હતી મને એકવાર. હાવ તમે અમુક ખોટી દવા વાત- તો પીતા પણ નથી. હાવ ખોટી વાત છે. હા. મીરાનો સ્વભાવ તને નથી ખબર? મારા પર કેવા વડકા ભરે છે લો. અને મારી જ દવા લઈને એણે નાખીને તને બતાવી હશે કે આ બાએ નાખી, બાકી હું મારી દવા નાખતી હોઉં. સારા માટે જ કહે છે તમને. અને અમુક વસ્તુઓ તમને વહુ કહે ને તમને ગમતું નથી. તમને છે ને એમ કડવું લાગે કે મારી વહુ મને શું કામ કહી જાય, એ મને કઈ ન કહેવી જોઈએ. આવા તો તમારા છે ને આમ વિચારો છે કે મને તો કોઈ કઈ કહેવું જ ન જોઈએ, હું કહું ને એ જ સાચું, એ બધા કે એ ખોટું. એટલે મારી દવા ખૂટી ગઈ છે ને હું એનું કહું છું ને તું હજી એના જ વખાણ કર્યા કરે છે કે હું આવી છું ને એ આવી છે એમ. મારો પ્રશ્ન નથી વખાણ નહીં, મારો આમ પણ મગજ ફરી ગયો હોય. આખો દિવસ કામ કરીને માણસ થાક્યો હોય ને તો એને શાંતિ લેવા દેવાય. આ તો હજી બેઠો છું, બગાસું ખાઈ રહ્યો છું, તે હજી ઘરે દવા ખૂટી ગઈ. લો, 3 દીથી ખૂટી ગઈ તો મને ચક્કર આવે છે, મને સારું નથી લાગતું. અને પછી જો મને કાંઈ થાય ને હોસ્પિટલ લઈ જવી પડશે તો કે તમે દવા નથી તો કીધું કેમ નહીં? બધી જવાબદારી મારી એકલાની નથી આવતી. તો દીકરો કોનો છે તું? હા તો હું એક જ છું, તમારો દીકરો. તો બાજુવાળાને કહું? કેમ, મોટો દીકરો ક્યાં મરી ગયો છે? અહીંયા છે. અરે એનો પ્રશ્ન છે ને, એ તો તમે કાઢ્યો છે, મેં થોડો કાઢ્યો તો એને. ઠીક, હવે સમજી ગઈ બધું. બધા એને ભાગ જોતા હતા અને આ ભાગ હજી નથી આપ્યો ને એટલે હવે બધા મારા પર તાંડવ કરશે. કા તમારા વાંધો ઉપર નહીં. જ્યાં સુધી છે ને વાંધો આગળ નહીં. સ્વ નહીં લાગે ને ત્યાં સુધી વાંધો આવશે. બા નાટક નહીં કરો. જુઓ, હું તો ખાલી એમ જ મસ્તીમાં બોલતો હતો. સ્વ નથી લગાડવું. સ્વ એટલે તમે પોતે, તમે જ કીધું તું ને મને. હલો બા, એ બા, મીરા, એ મીરા, બા, શું થઈ ગયું છે? શ્વાસ તો લે છે. હલો હલો, હા ડોક્ટર સાહેબ. અરે અચાનક બાને કંઈક થઈ ગયું છે, છાતીમાં દુખાવાની સાથે સાથે એ બેભાન થઈ ગયા છે, શ્વાસ ચાલુ છે. તમે જલ્દી આવો ને. હા બા, બા, બા સો લગાડીને રહેશે એવું લાગે છે. મીરા? હા મીરા બોલ, કેમ છે? ભાની તબિયત કેવી છે? શું વાત કરે છે? અરે તારે ફોન તો કરાય ને એકવાર કે ભાની તબિયત સારી નથી, અમે આવત ને. અરે શું વાત કરે છે? તો બીજી કોઈ જગ્યાએ નથી લાગી? બીજી કોઈ જગ્યાએ નથી લાગતી? ટ્રાય કરાય ને, ટ્રાય કરે તો મળે ને. હે કામ કરો ને તો અમે આવી જઈએ ને, બાનું ધ્યાન રાખશું. એકવાર આટો મારી જશું, પણ જો એવું હોય ને તો બાને તમે અહીંયા મૂકી જજો. જો બા એ વાતમાં તો નહીં માને, પણ કદાચ જો એવું કંઈ લાગે તો એને મૂકી જજો. બહાર જાય છે એવું કહીને મૂકી જજો, તો હું અહીંયા એનું ધ્યાન તો રાખી શકું. હા, અમારે તો બહુ સારું ચાલે છે, ભગવાનની દયા છે. આજે હા ભગવાનની દયા છે, હમણાં 3જી લારી કરી નાખી છે. હા, કઈ જરૂર હોય ને તો જણાવજો. અને જો અશોક ઘરે આવે ને, અશોક ઘરે આવે એટલે તરત અમે ઘરે આવશું.
મારી ખબર પૂછવા. હા સારું, વાંધો નહીં. અને જો મીરા, કઈ ચિંતા ના કરતા. અશોક આવે એટલે અમે તરત આવશું. હા વાંધો નહીં. હા વાંધો નહીં. હા મૂકું. હે ભગવાન, હાટ આટલું થઈ ગયું પણ કોઈ કહેતું પણ નથી. અરે કેમ આમ તારું મોટું આવું પડી ગયેલું છે? શું થયું છે? કોનો ફોન હતો? મીરાનો ફોન હતો. મીરા નો હું? બાની તબિયત સારી નથી, ચક્કર આવે છે, પડી જાય છે, કઈ ઓપરેશન કરાવવું પડે એવી વાત કરતી હતી. હા, હું વાત કરશો તું? હા હા, એટલું જ નહીં, હાદીભાઈની નોકરી પણ ચાલી ગઈ છે. ઘરમાં એક પણ રૂપિયો નથી. નોકરી પણ ચાલી ગઈ છે? હા, અને નોકરી મળતી પણ નથી. અરે હા, તો બહુ દુઃખની વાત કહેવાય. પણ એણે મને કેમ ન ફોન કર્યો? હા, એણે અત્યાર સુધી મને પણ ફોન નહોતો કર્યો. આ બાજુવાળા કોકિલા કાકીએ કીધું કે અશોકને કે તારા ભાભીને વાત કર, એટલે ફોન કર્યો. નહીંતર તો એ પણ ફોન ના કરે. એ લોકોનામાં અભિમાન જ એટલું છે કે મને કોઈને કઈ વાત કરે એમ નથી. હા, વાત અશોક, જો હું તમને શું કહું છું કે આપણે બા પાસે કાંટો મારી આવીએ. નહીં, તને ખબર છે ને કે એણે આપણને અપમાન કરીને ઘરની બહાર કાઢ્યા છે, હે? અને મને તો એમાંય કીધું હતું કે કોઈ દી ઘરમાં પગ નહીં મૂકતો. જો અશોક, મને ખબર છે ત્યારે બાનો ગુસ્સો હતો અને તમે પણ તમારી જીત પર અડેલા હતા. પણ અત્યારે તો બધું સારું થઈ ગયું છે ને. તમે પણ કેટલો મોટો બિઝનેસ કરી નાખ્યો છે. આપણે 3 લારીઓ થઈ ગઈ છે. કદાચ મારું હૃદય પીગળી જાય અને આપણને પાછા બોલાવી લે. હું તો અત્યારે એમ કહું છું કે આપણે બાને ત્યાં પાછા જતા રહીએ, બાની સેવા કરીએ. કારણ કે એ લોકોને અત્યારે કાંઈ જ કમાણી નથી. હાદીભાઈની નોકરી ચાલી ગઈ છે અને બા બીમાર છે. તમને ખબર છે, બાની દવાના પણ પૈસા નથી. કેટલા દિવસથી બા દવા માંગે છે અને હાદીભાઈ લાવી શકતા નથી. અને તમે ત્યાં જવાની ના પાડો છો. કંઈ વાંધો નહીં, આપણે જાવું. પણ મારી માં છે ને, એટલે દુઃખ તો મને લાગે છે. એટલે જ કહું છું, હા તમારી માં છે ને એટલે આપણે જવું પડે. એને તો આપણી યાદ નથી આવતી, પણ આપણી ફરજ છે. આપણી નહીં, આમ તો કહું ને તો તમારી ફરજ છે. જેમ તમને આંગળી પકડીને ચાલતા શીખવાડ્યું ને, એવી રીતે હવે એના ગટપણમાં તમારે લાકડી બનીને ટેકો આપવાનો છે. હા, કંઈ વાંધો નહીં, આપણે જઈશું. હા, આજ જઈશું. હા, અને એવું હોય તો આદિત્યભાઈને તમે ફોન કરજો. કઈ વસ્તુની જરૂર હોય ને તો રસ્તામાંથી લેતા જઈએ. કંઈ વાંધો નહીં, હું એને ફોન કરી. અને તમે પહેલાં કહી દેજો કે ત્યાં જઈને બા સાથે કોઈ મગજમારી ના કરતા. એવું ચાવા જે કાંઈ પણ બોલે ને તો સાંભળી લેજો. ભલે, હું કાંઈ નહીં બોલું. હા, સારું, આપણે અત્યારે જઈએ, કારણ કે બાની આવી વાત સાંભળીને મારું મન નથી રહેતું. હા, પણ હું જરા તમે ફ્રેશ થઈ જાઓ. હા. હલો, હા ઉછીના ભાઈ, હું શું કહું છું, મારે થોડા પૈસા ઉછીના જોતા છે. એટલે તમને હું વ્યાજ આપી દઈશ અને તમે ચિંતા નહીં કરતા. તમને ખબર પડી ગઈ લાગે છે. હા, નોકરી તો જતી રહી છે, પણ હમણાં બહુ તકલીફ છે અને અત્યારે આ મંદીનો સમય છે તો નોકરી કંઈ બીજે મળતી નથી. જેવી નોકરી મળશે એટલે ફટાફટ તમારો હિસાબ પહેલા ચૂકતે કરી દઈશ. 5 લાખ રૂપિયા. હલો હલો ઉછીનાભાઈ, હલો. બેલેન્સ પણ પતી ગયું. ના, 5 લાખ માંગ્યા તો ફોન જ કાપી નાખ્યો. આદિ, આ મેટર હવે બહુ સિરિયસ થઈ ગઈ છે. દેખાવા ખાતર આપણી પાસે બધું જ છે,
સારું ઘર, સારા ફોન, સારા કપડાં, પણ એ બધું ખાલી દેખાવા માટે રહી ગયું છે. ઘર અંદરથી જોઈએ ને તો સાવ ખોખલું થઈ ગયું છે આપણું. સમજી કે હવે શું કરું? કારણ કે મેં નોકરી માટે પણ ઘણી બધી જગ્યાએ તપાસ કરી પણ કોઈ જગ્યાએ જગ્યા નથી મળતી. ઉલટાના એ લોકો કહે છે કે અમે પણ બધા સ્ટાફમાં માણસોને ઓછા કરી રહ્યા છીએ. અંકિતા ભાભીને ફોન કર્યો હતો. શું કામ ફોન કર્યો એમને? એમ જ તમે વિચાર કરો ને કે બાની તબિયત ખરાબ હોય તો આપણે જાણ તો કરવી જ પડે ને. જાણ કરવી જોઈએ, બરાબર છે, પણ કહેતા હતા કે અશોકભાઈનો બિઝનેસ બહુ સારો ચાલે છે. 10 રૂપિયાની 5 પાણીપુરી બરાબર ચાલે છે. તું વિચાર કર, 500 રૂપિયા કમાતા હશે ને એમાં એ પાવર કરતા હશે. હા, મારો 50,000 પગાર હતો એમાંથી 25,000 થયો. 25,000 તો આવતા ત્યાં સુધી હિંમત નહોતો હાર્યો, પણ નોકરી જતી રહી ને એટલે હિંમત હાર્યો છું. હવે ઘરે બેઠો છું, બાની દવાનો ખર્ચો ઉપરથી ડૉક્ટરે કહ્યું છે કે હા, દવા સમયસર નહીં લો ને તો વધારે તકલીફ થઈ શકે એમ છે. અને ઘર ચલાવવા માટે મેં આમ પણ ઉછીના પાછીના કર્યા છે પૈસા. એ મદદ કરશે આપણી. તમે એકવાર વાત કરીને તો જુઓ. શું મદદ કરશે? અંકિતા ભાભી કહેતા હતા કે સારું એવું સેવિંગ્સ પણ થાય છે. જો તમે બાની વાત કરશો તો કદાચ એ લોકો તમારી મદદ કરશે. આદિ, કેવી રીતના મદદ કરશે? તને લાગે છે કે નાના ધંધામાંથી એમને 5 લાખ 10 લાખ રૂપિયા ભેગા કરી લીધા હશે? બની શકે. શું બની? તમને શું ખબર આદિ? કોઈ દિવસ ન થાય. હું નથી માનતો. તમને શું ખબર આદિ? તમને ખબર છે અશોકભાઈએ 3 લારી કરી છે નવી પાણીપુરીની. પાણીપુરીવાળા નબળા ન સમજો. તમને ખબર છે રાજકોટ, સુરત, જામનગર, અમદાવાદ મોટા મોટા સિટીઝમાં જે પાણીપુરીવાળા લોકો છે ને એ કરોડોના બંગલામાં રહે છે. 3 લારી કરી. હા, અને એક પોતાની એટલે 4 થઈ. હા, પણ તોય હશે. અત્યારે તો આપણે ફસાયેલા છીએ ને, એમને તો કઈ વાંધો નથી. નો જ હોય ને, કારણ કે એમણે ધંધાને નાનો નથી સમજ્યો. જે હાથમાં આવ્યો બિઝનેસ પકડીને બેસી ગયા પોતાનું કરવા માટે. અને આપણે આ નોકરી નહીં કરું, મને આમ નહીં ફાવે, મને આ નહીં ચાલે, આમ કરતા કરતા આપણે પાછળ રહી ગયા અને અશોકભાઈની લારી લઈને ધીમે 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 આગળ નીકળી ગયા. 3 લાખ રૂપિયા તો મેં માથે કરી નાખ્યા છે. ઉપરથી ડૉક્ટરે અત્યારે બાની દવાનો ખર્ચો અને બીજી અમુક વસ્તુઓ કીધી છે એ કરાવવી જ પડે એમ છે. ચેન સામે નહીં જોતા, ખોટી છે. ગામનો દેખાડો કરવા પહેરું છું. પણ બીજા આપણા ઘરેણા પડ્યા છે ને, એ થોડા ઘણા ઘરેણા વેચી નાખીએ ને તો એ લોકોની પાસે ઉછીના લીધેલા છે એ પૈસા તો પાછા અપાઈ જાય ને. તો બાનું શું કરશું? હું હજુ પણ કહું છું, કેવો સમય આવ્યો છે. અશોકભાઈ અને અંકિતા ભાભી જેવા હોય એવા, પણ એ તમારા ભાઈ છે, તમારી હેલ્પ જરૂરથી કરશે. એકવાર વાત કરીને તો જોવું. આદિત્ય, આજ સુધી આપણે જે વિચાર્યું એ ભલે વિચાર્યું કે પાણીપુરીનો ધંધો નાનો છે, એ ધંધો કરવાથી આપણી આબરૂ જશે, નાક કપાઈ જશે. આપણી ભૂલ છે. એવું કંઈ નથી હોતું આદિ. લોકોને પેટ પાલવા માટે બધું જ કરવું પડતું હોય છે. હરેક માણસ ઘરેથી પૈસા કમાવા જ નીકળે છે. પછી એ ચોરી કરતો હોય તોય ભલે, પાણીપુરી વેચતો હોય તોય ભલે, અને નીચે 10 નોકરો કામ કરતા હોય તોય ભલે. મારી ભૂલ છે કે તને મેં ગુંદાનું અથાણું ના વેચવા દીધું. તો શું? કારણ કે બા પણ ના પાડતા કે ઘરેથી અથાણાનો ધંધો નથી કરવો. અત્યારે કદાચ એ હાલતો હોત ને તોય તે ઘરને ધક્કો લાગ્યા કરત તારાથી. દર વર્ષે તને નવું ધનતેરસ ઉપર ઘરેણું કરી આપતો હતો. અત્યારે વિચારું છું કે સાલું ધનતેરસ આવે તો ક્યાં ભાગું, અને આ બધાને દેવાના છે ને પૈસા કેવી રીતના છું? ક્યાંય ભાગવું નથી. ઘરેણા વેચી નાખશો તો મને કોઈ વાંધો નથી. સમય છે, કાલે ફરી જશે. પણ હજુ છેલ્લી અને પહેલી એક જ વાત કહીશ કે બની શકે કે આપણે અશોકભાઈનું દિલ તોડ્યું, એમને નીચા બતાવવાની કોશિશ કરી એટલે ભગવાને આવો સમય આપ્યો હોય. એકવાર માફી માંગી લો, નાના નહીં થઈ જાઓ. વાહ, હું તમને બંનેને હજુ પણ એ જ વાત કરું છું કે આપણે એમના ઘરે જઈને માફી માંગી લઈએ. એમની શું ફરક પડે છે? કોઈ નાનું માફી માંગવાથી ન થઈ જાય. ફોન તો કર્યો મેં એમને. માફી માંગવાની અહીંયા આવે ત્યારે માંગી લેશું. પણ એને અહીંયા બોલાવવાના. તો મેં એમ કીધું કે બાની તબિયત ખરાબ છે, આવો છો ને? તો કે હા, હું આટો મારવા આવું છું. ભાભી આવે છે? આવતા જ હશે ને. હા, આવો મોટા ભાઈ. અશોકભાઈ, ભાભી, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બા કેવી છે તબિયત? કેમ છે? અને દવા લઈ આવે? જવાનું હતું હું, પણ પૈસા ડોક્ટરે કીધું છે કે બહુ ખર્ચો થશે એટલે અમે વેત ન કરી શક્યા. બેટા
આદિની નોકરી છૂટી ગઈ છે. હા ઘરમાં જે કાંઈ થોડી ઘણી બચત હતી એ હલાવી અત્યાર સુધી. હવે તો દવા લાવવાના પૈસા નથી. મોટા ભાઈ જુઓ મંદી છે તમને તો ખબર જ છે અને જેવી તેવી મંદી નથી, બહુ ભારે મંદી છે. હા પણ હવે તમને શું કહેવાનું આ બધું? તો હવે સમય છે નબળો એક પસાર થઈ જાય તો સારું, અને થોડાક પૈસા હમણાં માથે પણ થયા છે, પણ બધું નીકળી જાય. પૈસા માથે થયા છે. હા કેટલા પૈસા માથે થયા છે અને બાની દવાના કેટલા રૂપિયા થાય છે? દવાનો ખર્ચો અને એક સર્જરી કરાવવાનું કીધું ડૉક્ટરે, એ મળીને 2-2.5 લાખ રૂપિયાનો ખર્ચો છે અને મારે માથે 3-1 લાખ રૂપિયા થયા છે. પણ મને ખબર છે મોટાભાઈ કે પાણીપુરીમાંથી 5 લાખ તો આ બધાને એમ લાગે પણ ન ભેગું થાય. પાણી છે બેટા. લો જોઈ લો. 6 લાખ રૂપિયા છે અને હજી વધારે જરૂર હોય ને તો કેજો. હા શું? હા આ ક્યાંથી આવ્યો બેટા? આ વ્યાજે લાવ્યો? પાણીપુરીમાંથી આવ્યા છે. ધંધામાંથી જ લીધા છે બા. ધંધામાંથી તમે ઘર ચલાવ્યું, ઘરના ભાડા ભર્યા અને એટલી બચત થઈ કરી બેટા? ભાડા નથી ભર્યા બા. રૂપિયા હા તમે ઘરેથી જ્યારે કાઢી મૂક્યા ને ત્યારે મારા મમ્મીએ ટેકો આપ્યો છે. ત્યાં સુધી મારા મમ્મીને ઘરે રહેતા હતા અને તમે ભલે તમારા આશીર્વાદ નથી આપ્યા અમારા ધંધામાં, પણ ભગવાનની દયાથી હું 3 દુકાનો કરી છે. ભલું થાય તારી મમ્મીનું કે તમને આશરો દીધો. એક જનતાએ તો દીકરાને કાઢી મૂક્યો ખોટો સિક્કો માનીને, પણ આજે ઈ જ મારો ખોટો સિક્કો અમને કામ લાગ્યો. હા મોટાભાઈ, આમ જોવા જઈએ તો અમારી ભૂલ જ હતી કે બા તમને ખીજાણા, હું પણ ઘણીવાર તમને ખીજાણો. ધંધો નાનો કે મોટો નથી હોતો. તમે દિલથી કોઈ પણ ધંધો કરો તો એ ધંધો આપણા માટે સારો જ હોય છે. આજે મંદિરના સમયે તમે આ ખાણીપીણીનો ધંધો કર્યો હતો તો આજે તમે મને આ મદદ કરી શક્યા, અને હું તમારા 2 હાથ જોડીને માફી માંગુ છું. મેં ઘણીવાર તમારું અપમાન કર્યું છે. આ ઘરમાંથી તમે જતા રહ્યા છતાંય તે મેં પાછળથી એક પણ ફોન કરીને તમને પાછા નહોતા બોલાવ્યા. કઈ વાંધો નહીં. જો અમને પાછા ન બોલાવ્યા ને આ એનું જ પરિણામ છે ને. જો હું આ ઘરમાં રહીને મેં આ પાણીપુરીનો ધંધો કર્યો હોત ને તો કદાચ આટલી સફળતા ન મેળવી હોત. હા અને બીજી વાત એ કે હા પાણીપુરીનો ધંધો છે એ થોડો કોયલો છે, ઘણા મને પાણીપુરી કરી કઈ નહીં બોલાવે છે, હા પણ મતલબમાં ધંધો તો ધંધો હોય છે ને. હા આજે તમે સાબિત કરી દીધું કે હું ગામમાં વ્યાજબી રૂપિયા માંગતો હતો પણ અત્યારે કોઈ મદદ નહોતું કરતો. બધા ના પાડતા હતા કારણ કે મારી પાસે નોકરી નથી. બધાને ખબર પડી ગઈ કે આ પૈસા ક્યાંથી આપવાનો છે. તમે આવા સમયે આવ્યા અને આ પૈસા આપ્યા તો મારામાં એક જીવ આવી ગયો. કઈ વાંધો નહીં. હવે પૈસા આવી ગયા છે ને તો મારી સારવાર કરાવજો. બેટા આપણે મોડું નથી થતું. જઈએ. ક્યાં? બેટા ક્યાં જઈશ? એક વાત કેવી છે હજી? હા બોલો ને. વધારે પૈસાની જરૂર છે ના તો? પૈસા નથી જોતા, મને મારો દીકરો ને બહુ જોઈએ છે. પણ હજી એક વાત સાંભળની બેટા. એવું કહેવાય છે કે ઘરમાં ગમે એટલા જણા હોય ને તો એ કોના નસીબનું કમાઈએ છે ને કોના નસીબનું ખાય છે ને એ કોઈને ખબર નથી હોતી. તું ઘરમાં હતો ત્યાં સુધી ક્યાં ઘરમાં કાંઈ તકલીફ નહોતી. આની નોકરી હારી હાલતી હતી, ઘર હારું હાલતું હતું. આ જેવો તારો પગ બહાર પડ્યો ને ઘર પર નજર લાગી ગઈ બેટા, અને નોકરી વહી ગઈ, મારી દવાના પૈસા ન વહી ગયા. બા ના ના હવે એ બધી વાતોનો કોઈ મતલબ નથી. હા. હવે તો ભાઈ અને ભાભી આવ્યા છે ને. ભાઈ ભાભી એવું હોય તો તમે લોકો પાછા અહીંયા રહેવા આવી જાઓ. જો હું પણ તમારી મદદ કરવા લાગીશ ઘરે બધી, એટલે તમારે જે પાણીપુરીનું કામ બનાવવાનું ને મસાલો ને બધું હશે હું તમને હેલ્પ કરીશ. ના એટલે એ મદદ તો એ કરશે જ, પણ મને એક બીજો વિચાર આવ્યો છે કે મેં હંમેશા તમને રોક્યા હતા અને આને પણ. તું હવે ઘરેથી અથાણા બનાવવાનું ચાલુ કરી દે, અને ભાભી તમે પણ આ બ્યુટી પાર્લરનું તમને બધું જ આવડે છે
તેમ છતાંય તે મેં ઘરે ક્યારે કોઈને મતલબમાં પરમિશન નહોતી આપી. પણ તમે એ પણ કરી શકો છો. અને બા તમે, હા પહેલાં તમે તેલ વેચતા જ હતા ને, બધાના ટૂંકા વાળ હતા, એ લોકોને તમે કહેતા હતા કે આ તેલ વાપરતો સારું. એ તેલ બનાવવાનું ચાલુ કરજો, આપણે ઘરેથી તેલ વેચીશું. આનો વિચાર સારો છે. આપણે 5 જણા છીએ ને, પાસે એક એક કામ પકડી લઈએ ને તો કોઈ એક તો આમ ઉપર આવશે. સાચી વાત છે. આ વિચાર ક્યારે સારા આવે? જ્યારે જ્યારે ઘરમાં કઠિનમાં કઠિન પરિસ્થિતિ આવે ત્યારે અને પરિવાર હારે હોય ને ત્યારે. તો કંઈ નહીં, હવે અમે અહીંયા રહેવા આવતા રહીશું.